હરિ હરિ વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા. પ્રથમ સમરૂ ગણપતિ સમરૂ શારદા માત પિતા ગુરુદેવને હૃદય રાખીને રાજ્યા. માત પિતા ગુરુદેવને માત પિતા ગુરુદેવને હૃદયે રાખીને રાજ્યા. गुरु गोविंद दोनों खड़े यन किसको लागू पाए. है जोने बली रे हरि गुरुदेवनी आए जिने गोविंद दियो दिखाए. नमामि समीशान निर्वाण रूपम विभो व्यापकम ब्रह्म वेद स्वरूपम ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम सिदाकाश वासम भजे हम. हे सिदाकाश वासम भजे हम. આજ રોજ નવયુગ પરિવારના આંગણે ગુરુ પૂર્ણિમા અનુસંધાનમાં આજનો આ ગુરુવંદનાનો કાર્યક્રમ સૌ પ્રથમ મારા બિરાજમાન પૂજ્ય ગુરુજી એવા પીડી કાંજિયા સાહેબ મારા માટે હરખની એ વાત છે કે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુના ખોળે બેહીને મારે કાલાવાલા કરવાનો છે. એ મને આજે અવસર મળ્યો છે. તેમજ કોલેજના પ્રોફેસર શ્રીઓ, પ્રિન્સિપાલ શ્રી, ઉપસ્થિત વિદ્યાર્થીઓ તેમજ મારી સાથે આવેલા ભાઈ રજનીભાઈ, અશોકભાઈ, અહીંયા નિગમમાં ફરજ બજાવે છે એવા ભાઈ શ્રી રામભાઈ, આપ સર્વે તેમજ અમારી સાથે અમે અભ્યાસ કરતા અમારે ભાઈ તુષારભાઈ પેજા. અને તમને એમ કે હવે અહીંયા હામો બેહી ગયો છે ને લાંબુ ટીલું તાણ્યું છે ને ગણ્યાનની માણસે હરામ મારામાં ગણ્યાન છે નહીં. મારે કોઈને સિરિયસ કરવા નથી. મારો વિષય છે દાંત કઢાવવાનો, દાંત કાઢવાના. અને જે માણસ દાંત ન કાઢતું હોય ને છોકરાઓ એના કોઈ દિવસ ભાઈબંધ ન કરતા. હકીકત કહું છું. અને ખરેખર ભાઈબંધ ન કરવો, એની બાજુમાં ન રહેવાય. અડધી કિંમતમાં મકાન પપ્પાને કહેવાય કે પપ્પા વેચી નાખો, આ લુખેશની બાજુમાં ન રહેવાય એમ. અને સાહેબ અત્યારે હકીકતમાં કેટલું ટૂંકું બહુ થઈ ગયું છે. અમે પહેલાં ડાયરા કરતા સાહેબ, તો 1 કલાકનો આખી અમે વાર્તાઓ કરતા તો લોકો સામે બેસી રહેતા હતા. અને હવે એવું નથી. અડધી ખાલી 10 જ મિનિટની એક સ્ટોરી કરીને તા તો કે એકચ્યુઅલીમાં પુઅર થઈ ગયા છીએ. હકીકત કહું છું. અને આ કોલેજનો સાહેબ સમય જ એવો છે. હમણાં તો છે ને સાહેબ 2 કોલેજની દીકરીઓ વાતું કરતી હતી. કોલેજની તમારી ઘડીક વાતું લઉં. ગુરુનો મહિમા પછી મેં ગુરુજી નીકળે પછી મહિમા લઈશું.
જ્યાં સુધી ગુરુ બેઠા હોય ત્યાં સુધી મારે શું મહિમાની વાતો કરવાની હોય? ગુરુજીની કૃપા શું કહેવાય? તમે મારી સામે બેઠા છો ને હું તમારી સામે બોલું છું, આનાથી મોટો બીજો કોઈ પુરાવો ન હોય. ગુરુ કૃપા શું કહેવાય? આ નરું સત્ય કહું છું. નકર ક્યાં તળાજા, ક્યાં અમારું કુંડવી, એકદમ શિવાડાનું ગામડું. એ ગામડામાંથી પસાર થતા 2018 વર્ષથી નવયુગ સાથે જોડાયેલો છું. મને ગૌરવ છે કે હું નવયુગ પરિવારનો છું સાહેબ. અને તમે ખરેખર ભાગશાળી. જ્યાં સુધી સંસ્થામાં છો ને ત્યાં સુધી છોકરાઓ તમને એની કિંમત નહીં થાય. જ્યારે વૈયા જશો ને સંસ્થા છોડી ત્યારે છાના રાખવાવાળા કોઈ નહીં મળે. આ હાવ નરું સત્ય છે સાહેબ. આ હાવ તમે અનુભવ કરી લેજો. આ અનુભવેલી વાત હું તમને કહું છું. આ પસાર કરી ચૂક્યો છું. એટલે વાત એ કરતો હતો સાહેબ કે ટૂંકું માણસોને અત્યારે, અને એમાં એની કરતા પાછું હાવ ટૂંકું આવી ગયું. રીલ્સ આવી ગઈ 30 સેકન્ડ. સાહેબ બોલવામાં ટૂંકું થઈ ગયું ને. ગુડ મોર્નિંગ નહીં, GM. ગુડ નાઇટ નહીં, GN. એક ભાઈને મેં કીધું શું કરો છો? શું કરો છો? મને કે SN. મેં કહ્યું SN એટલે શું? મને કે સાવ નવરા. કાકા નહીં તે કાકુ. મામાને અમુક કે મામુ, દાદાને કે દાદુ. હવે ફુવાનું શું કેવું કયો? હલો. પણ સાંભળો છોકરાઓ, વિદ્યાર્થીઓ, આપને એ કહો છો કાકાનું તમે કાકુ કરી શકો, મામાનું મામું કરી શકો, દાદાનું દાદુ કરી શકો, પણ ગુરુનું તમે કોઈ કાંઈ શબ્દ ન કરી શકો. આ ગુરુ શબ્દ એવો છે મારો બાપ. મને એક જે કડી ખાસ ગમે છે, મારે દાંત જ કઢાવવાના છે. હા, એમાં કઈ વિષય બહાર નહીં જાઉં અને ગુરુની વિશે જ બોલવાનો છું. અને જ્યાં મને મોજ આવશે ત્યાં સુધી તમને હસાવતો રહીશ. નકર હમણાં તો છે ને આ કોલેજની દીકરીઓ ટૂંકમાં વાતો કરતી હતી, એ વાત લઈ લો. તો એક બેનપણીએ બીજીને કીધું કે એકચ્યુઅલી ચલ્લા તાકે હા બોલ લે કે તે શાસ્ત્ર વાંચ્યા છે આપણા હિન્દુ ધર્મના? એ કે હા. એમાં ખાસ તો રામાયણ વાંચ્યું હતા? કે હા, મેં તો એકચ્યુઅલીમાં 2 વાર રામાયણ પૂરું કર્યું છે, કારણ કે મારે રામાયણ પર PhD કરવાની ને એકચ્યુઅલીમાં. હવે કાંઈ નક્કી નહીં હું ક્યાં જાઉં. એ કે મેં તો એકચ્યુઅલીમાં યાર 2 વાર રામાયણ વાંચ્યું, કારણ કે મારે શાસ્ત્ર પર PhD કરવાની ને એટલા માટે. તબલાવાળા હારા દાંત કાઢે છે. ભૂવા કોણ છે આમાંથી? હું અહીંયા ભૂવા છું. હકીકતમાં આ તબલાનો આજે આમાં સ્ત્રી પુરુષ 2 આવે. આ તમે કેમ ભાઈઓ બહેનો બેઠા છો? આમાંય હોય છે. આ જીવાળી મારો તો આ સ્ત્રી છે. આપણી માથે ધૂંબો મારો. આપણે આમાંય આવે. જો તો નારી કરો તો નીચેનો કરો સા. આ બેન આપણે લ્યો. કાંજા સાહેબ ખરેખર અત્યાર સુધી બેઠા, અને સાહેબને ફરી વખત પ્રણામ કરું છું. જોરદાર તાળીના ગડગડાટથી ગુરુજીના ચરણોમાં સાથે. હવે જો તમે છો ને હું છું. આમાં શું હોય, ગુરુ હોય ત્યાં સુધી થોડુંક આપણે આમ પોચું બોલવું પડે ને. એટલે કોલેજની બેનું વાતો કરતી હતી. કોલેજની દીકરીઓ 2 દીકરીઓ વાતો કરતી હતી કે તે રામાયણ વાંચ્યું? તા કે હા, મેં તો યાર 2 વાર વાંચ્યું. પણ એ કે સાંભળ, સીતા છે ને, સીતા એ બિલકુલ અભણ હશે. બોલ. તા કે કેમ? એ કે વનવાસ તો ભગવાન રામને હતો, તો એને સાથે જવાની ક્યાં જરૂર હતી? એ કે સાચી વાત છે. તો બીજી શું બોલી ખબર છે? એ કે હું હોઉં ને તો ના જ જાવી, કે તું ક્યાં જનકની દીકરી છો? અને સીતાના સ્વયંવર થાય, તારા થોડા સ્વયંવર થાય, તારું તો ધ્યાન રાખવાનું હોય. ડો હવે સાંભળજો ખાસ, મેસેજ વાળી વાત હવે ચાલુ થાય છે. પછી કે ઓલી બીજી બેન પણ હતી ને, એ બોલી કે હું આવું ને તો એકચ્યુઅલીમાં જતી જ રહું. બોલ. કે કેમ? એ કે ઘરમાં 3 સાસુ, એની કરતા તો જંગલમાં સારું ને. લે હા. એ મને કાપી રે કોરીને એનું કામદળકનો રે દી. ભાઈ એ ગુરુજી મને લેતા હવે જાવ રે હું રે. વગડાનું કુણું એક કુંબળું રે.
અપાયેલી છે, બંધ કરી દે બસ. આમાં કાંઈ બહુ વગાડવું કાંઈ બહુ જરૂરી નથી. અને હકીકતમાં છોકરા મંજીરાય બહુ સારા વગાડે છે. આમાં તે સ્ત્રી પુરુષ હોય છે. આ તું વગાડ તો આ બેનો છે, આપણે જીકો. હા, આપણે બધામાં છે, જરૂરી જ છે, 100% જરૂરી છે. અને હકીકતમાં સાહેબ આ તો આપણે વિદ્યાર્થીઓ છે. આ મંજીરા ખરેખર અમારું સ્ટેજ ઉપરનું સાહેબ વાદ્ય એવું છે કે સૌથી વધારે જો મહેનત કરતા હોય તો એ મંજીરાવાળા કરે છે. અને ઓછામાં ઓછા પૈસા લે તો મંજીરાવાળા. માલ ખાય મદારીને વળ ખાય વાંદરા. અને મંજીરાનો ધંધો સાહેબ એક એવો ધંધો વ્યવસાય છે કે એ સગાઈ થાય ને પછી શીખાય. ને હામાવાળા પ્રશ્ન પૂછે કે મૂર્તિઓ શું કરે તો શું કહેવાનું? હું મંજીરા વગાડે એમ કહેવાય? કહેવાનો મારો અર્થ એ છે કે એક વગડાની અંદર એક ગુરુજી નીકળે છે. બાબુ થોડુંક શિવરાજ એ ગુરુજી આમ હાલતા હાલતા જતા હતા અને દૂરથી એક અવાજ આવ્યો, ગુરુજી, એ ગુરુજી. ગુરુજી આમ પાછળ આમ જોયું. કોણ? ગુરુજી, હું એક આ વગડામાં આજે વેલ છે, વેલનું એક તુંબડું છું અને એ પાછું કડવું છું. ગુરુજી, મને તમારી સાથે લેતા જાવ ને. શું કામ? કારણ કે ગુરુજી મારી અંદર કડવાટ ભરી છે. જ્યાં સુધી છોકરાઓ કડવાટ ભરી છે ને ત્યાં સુધી કોઈ સ્વીકારશે નહીં. આ ગુરુ પૂર્ણિમાના પર્વએ તમને મેસેજ એટલો જ આપું છું, જેટલું બોલો ને એટલું મીઠું બોલજો. નવયુગનો વિદ્યાર્થી કેવો હોય, નવયુગ કોલેજનો સ્ટુડન્ટ કેવો હોય, તો એમાં વિવેક હોવો જોઈએ. જ્યાં સુધી બિન સત્સંગ વિવેક ન હોય, જ્યાં સુધી તમારામાં વિવેક નહીં આવે, ત્યાં સુધી તમારી વિદ્યા સારી નહીં લાગે. વિવેક તો બહુ જરૂરી છે. બાકી અમુક તો જે સાહેબ બોલે આપણને એમ થાય આને બે નાખી દઈએ. એક ભાઈ અમે આમ ગયા, ખબર પૂછવા ગયા, ટૂંકમાં ગુજરી ગયા છે. એટલે એમ બધા બેઠા હતા બાજુમાં. અમે મારા બધા મિત્રો હતા. એટલે પૂછ્યું કે ભાઈ કેમ, શું થયું બાપાને, કેમ કાંઈ બીમાર હતા? તક ના બીમાર કાંઈ નહોતા. તા કે તો એ કે આમ વાડીએથી આવતા હતા ને, અંધારું હતું, રાત્રે બેટરી હાથમાં નહોતી, ટોર્ચ નહોતી કાંઈ, એમ આવતા હતા ને તે આગળ કૂવો હતો, તે બાપાને કાંઈ ખબર ન રહે ને ડાયરેક્ટ કૂવામાં પડ્યા અને ડેથ થઈ ગયું. ઓહ, બહુ ભારે કરી. પણ ભેગો હતો ને અજડ, ઈ બોલ્યો તો બંગરાટી બોલાવે અંદર જાય છે ને. આ વિવેક ન કહેવાય. જ્યાં જે જગ્યાએ જાય ત્યાં વિવેકથી જઈએ. વાત ઈ કરું છું તમને. એટલે ગુરુજી વાળી વાત તો પછી લઈશ ને. હમણાં એક સાહેબ કોલેજના છોકરાને પ્રશ્ન પૂછ્યો કે બેટા તું તો ઘણું બધું ભણીને અહીં આવ્યો છો, એક છેલ્લો તને પ્રશ્ન પૂછવો છે, એનો જો તું જવાબ સાચો આપી દે તો તને ગણિતમાં 100માંથી 100 માર્ક પૂરા. એ કે સાહેબ પૂછો. અને સાહેબે પ્રશ્ન પૂછ્યો, એ કે તારા પપ્પા રામભાઈ પાસેથી 1 લાખ રૂપિયા 1% લેખે લઈ આવે અને 1 વર્ષ સુધી વાપરે, તો 1 વર્ષ પછી તારા પપ્પા મૂળ રકમ તેમજ વ્યાજ સાથે રામભાઈને કેટલા રૂપિયા પરત આપે? તાર છોકરો કે 1 રૂપિયો મારા બાપા આપે નહીં. કે કેમ બેટા તું ગણિત નથી જાણતો? એ કે સાહેબ હું ગણિત જાણું છું પણ તમે મારા બાપાને નથી જાણતા એમ. એ કે કેમ? એ કે લીધું એનું દીધું જ નથી, બુસ જ મારા બાપુજીએ માર્યા એમ. હે સાહેબ, ધરા વિના ધાનના નીપજે, કુળવીન માળું ન હોય, જેસલ જખરા નીપજે, જેનીમાં હોથલ પદમણી હોય. આ છોકરાઓ તમારે આગળ હાસ્યની ઘણી બધી મારી પાસે વાતો પડી છે, એમાં કોઈ સવાલ નથી. હમણાં તો બેનો એક ફેક્ટરીમાં આગ લાગી. તે આગ લાગીને ભાઈ તે બધું જેટલું હતું એટલું બધું બળીને ખાખ થઈ ગયું. અને મીડિયામાં જો તો દેખીએ કેસે લગી હે આગ. અને બધા બેનો આમ ઘરે બેઠા આમ ટીવી જોતા હોય ને, તો બેન એના જે વાઈફ હતા ને એ આમ જોતા હતા. અને કીધું કે બેટા કે હા મમ્મી, કે જોને બેટા આ ટીવીમાં દેખાય છે આગ લાગી છે, તારા પપ્પા જે ફેક્ટરીમાં જાય છે ત્યાં આગ નથી લાગી ને? ત્યાં તો છોકરો આવ્યો બાજુમાં. એ કે હા મમ્મી, ત્યાં જ આગ લાગી છે, એકચ્યુઅલીમાં ત્યાં જ છે. પણ જો બેટા એવું કહે છે કોઈ નથી બચ્યું બેટા, તારા પપ્પાએ ત્યાં ગયા છે. એ કે હા મમ્મી. કેટલા સરસ હતા બેટા તારા પપ્પા. તારા પપ્પાનો બેટા ફોટો નીચે ઉતાર, સાફ કરવો પડશે ને હવે. તા તો છોકરો ફોટો લઈને આવ્યો. આમ માથે બધી ઓલી માખી બેઠી હોય ને, તો ઓલા કાળા કાળા ટપકા થઈ ગયેલા. આ બેન તમારા આત્માને સદગતિ કરજો.
તમારી પાછળ રાજો એનો પ્રોગ્રામ કરશું. થોડીક વાર લાગે ને તો ફેક્ટરીનો માલિક હતો ને સાહેબ, બહુ સારો, એ આમ આવી ગયો મીડિયા સામે, બોલો મિત્રો, અમારી જે ફેક્ટરીમાં આગ લાગી છે એના જે કર્મચારીઓ છે ને એ અમારા પરિવારના સભ્યો છે. જેટલું એના પરિવારને દુઃખ છે એના કરતાં અનંત ગણું દુઃખ અમને છે. પણ ફેક્ટરી તરફથી એવી જાહેરાત કરવામાં આવે છે કે જે કર્મચારીઓ આમાં ગુજરી ગયા છે એમના પરિવારને 50-50 લાખ રૂપિયા કંપની તરફથી આપવામાં આવશે અને ઇન્સ્યોરન્સના વીમાના જે આવશે એ પૈસા એક્સ્ટ્રા. તા તો બેનનો આખો ટોન બદલી ગયો. કેટલા સરસ હતા, 50 લાખ. કેટલું સારું બોલતા હતા, પણ બેટા હવે જિંદગી છે એ તો ગમે ત્યારે મરવાનું તો છે જ ને. આખો ટોન ફરી ગયો. 50 લાખ તે આવું બધી ચર્ચા હાલતી હતી ને, એમાં ડેલીએ ટકો રાખ્યા. આમ બેન ઊભા થઈને હાથમાં ફોટો ને આમ જા ડેલી ખોલી તા તો ઘૂઘુહામાં ઊભો થા. એટલે બેને કીધું કે તમારી ફેક્ટરીમાં તો આગ લાગી ને? એ કે હા, મારી ફેક્ટરીમાં જ લાગી હો. તો બેનને એમ છું કે રોયો ભૂત થઈને થઈ આવ્યો ને, આમ ભૂતના પગ હોય આમ અવળા હોય ને, તે બેને આમ પગ સામું જોયું, પગ સીધા હતા, સપ પગા. કે તમારી ફેક્ટરીમાં તો આગ લાગી ને? કે હા આગ લાગી ને. તો એમાં તો કહે છે કે બધા જ ગુજરી ગયા છે. કે હા બધા જ ગુજરી ગયા. તક તો તમે અહીંયા? તક હું ગાંડી બહાર માવો ખાવાઈ ગયો તો. હા તો બેન ખીજાણા, હું તમને કીધું નહીં ના પાડું છું, માવા બેન કરો, માવા બેન કરો. આ માવો 50 લાખ રૂપિયાનો થયો સાહેબ. હે એ એવું કાપી રે કોરીને એનું કમાડા કરો નહીં જી. सदगुरु ऐसा कीजिए यन जैसा ये पूनम का चांद पण तेज दे ये तेज दे ये पण तपे नहीं. ये तो यहाँ पे सबने आना. બગડાનું કાઢવું તુંબડું એવું રે, બગડાનું કાઢવું. બગડાનું તુંબડું ગુરુજીને એટલું એવું કહે છે, ગુરુજી તમે મને સાથે લેતા જાઓ, અને તમે જો લેતા જાશો તો મને કાપી રે કોરીને એનું તમે કમડળ કરો, અને તમે પછી મને તમારી સાથે લેતા જાઓ. હવે મારે તમને છોકરાઓ પ્રશ્ન પૂછવો છે, ખાસ સાંભળજો કે 1857નો જ્યારે વિપ્લવ થયો તો એમાં મંગલ પાંડેનું નામ શું કામ? તમે આગળ વહી આવો, હજી થોડાક તમારો પ્રોગ્રામ વાંહે નોખો નવો હાલતો લાગે. આમાં શું ભાઈ નોખી નોખી પાર્ટી હોય ને. હા, હમણાં તો મેં એક ગામમાં અમારા એક મિત્ર હતા, પણ આ છોકરાઓ ઘડીક અહીંયા ધ્યાન આપજો, મારા બહુ ડાયા. હા, છોકરા ખરેખર ભગવાનનું રૂપ છે ભાઈ. એ બાળકો હોય તો, હવે તો તમે કિશોર અવસ્થામાં પહોંચી ગયા. આપણી ઉંમર છે ને, જ્યાં સુધી 15 વર્ષ હોય ને, 15 વર્ષ ત્યાં સુધી ઉંમર આપણે પોતે આપણા ઘરના ગણતા હોય. છોકરો મારો 12 વર્ષનો થયો, 15 વર્ષનો થયો, 17 વર્ષનો થયો, 18 વર્ષનો થયો, પછી 19 આવે ને એટલે માણસમાં હુંકાર આવે. 19 એટલે હું ગણીશ. એ હુંકાર જ્યારે માણસમાં આવે ત્યારે પછી શું આવે? વિષ. વિષ એટલે પોઈઝન, ઝેર. વિષ સાહેબ આવે ને ઝેર, એ કેટલા વર્ષ આવે ખબર છે? 10 વર્ષ હાલે. 21, 22, 23. અમારા પોલીસ ખાતું અહીં બેઠું છે. તમને હકીકતમાં કહું સાહેબ, સૌથી વધારે જો છોકરાઓ ગલતી કરતા હોય છે તો 18 થી તે 22 વર્ષના સમયમાં
ક્યારેક નાની મોટી ભૂલ થઈ જાય, કારણ કે એ અવસ્થા એવી છે. તો એ સમય તમે એ 20 ટૂંકમાં એ ઝેર, એ 10 વર્ષ તમે ઝેરના પાસ કરી નાખશો તો દુનિયામાં તરી જશો. સમજાય છે? અને તરો ને તો એકલા ન તરતા, કોઈને સાથે રાખજો. 31, 32, 33, 34 એ બધા માણસોને સાથે રાખજો. અને તમે બીજાને જ્યારે સાથે લઈને ચાલશો ને તો દુનિયામાં 40, તો ચાલવા મળશો 40. અને જ્યારે હાલવા મળીએ આપણે ત્યારે લોકો તાળી બહુ પાડશે, 41, 42. આ તાળીનું ખાસ ધ્યાન રાખવાનું. ઓલું મચ્છરનું બચ્ચું આમ પહેલી વાર આમ ઉડાન ભરીને આકાશમાં આમ સૂમ કરતું નીકળ્યું. ઘણા નામ મચ્છર હોય પાછા, હો છે ને, હોય મને ખબર હોય ને, હું આ કરીને બેઠેલો છું. ઓકે, કોઈનું હોય ને આમ તો માફ કરજો યાર, પાછા કાલ કહે માફી માગો. માફીનો ક્રેઝ હાલે છે ત્યાં. તેવું એ મચ્છરનું બચ્ચું આમ આમ ઉડાન ભરીને આમ સૂમ સૂમ કરતું આમ નીકળ્યું. તમને બીજી એક વાત કહું, કીડીએ ને મચ્છરે લવ મેરેજ કર્યા. હવે કીડીને સાહેબ ઘરનું હેલિકોપ્ટર થયું ને, આમ સૂમ કરતું નીકળે. હા, આમ મચ્છરની માથે આમ કીડી બેન બેસી ગયા હોય આમ, એવું આમ ફરે અને ક્યાંય ના ક્યાંય ફેરવે, ઠેઠામાં સનાળા હુંઠી આટો મારી આવે. એમાં સાહેબ બનાવ એવો બન્યો કે મચ્છરભાઈ ગુજરી ગયા, કારણ કે એની આયુષ્ય ઓછી હોય ને. તે ગુજરી ગયા ને તો કીડીબેન દુભાણા એ આમ બેઠા હતા, રડતા હતા, કેટલા સરસ હતા. તે બધી કીડીઓ હોય ને એ તે આમ આવે ને ખરખરો કરવા માટે કે બેન તમારે તો હાવ ટૂંકા સમયમાં વિધવા બનવાનું. આ બેન મારા બાઇકમાં લખ્યું હશે લવ મેરેજ સક્સેસ નથી બાપા. કેટલા બધા બીજી બધી બેનપણી હોય ને બહુ સારા હતા અને તમને કેટલા ફરવા લઈ જતા. હું સારું, હું તમારું કપાળ. એ બધાને સિકનગુનિયા કરતા, કોકને ડેન્ગ્યુ દેતા ગયા. પણ હે બેન થયું હું ઈ તો કયો, એ કે જ્યાં સુધી અહીંયા વીરપર સુધી ફર્યા ત્યાં સુધી કઈ વાંધો નહોતો, પણ એ નવયુગના દીકરા થવા ગયા, ઈ રોડે ચડવા ગયા, ટૂંકમાં નવયુગ વિદ્યાલય બાજુ. પણ બેન પછી થયું હું ઈ તો કયો, થાય તો હું બેન એ ઉડતા ઉડતા ટેટ નવયુગની બાજુમાં જે 2-3 બંગલાઓ છે ને ત્યાં પહોંચી ગયા. પછી હું થયું કે બંગલાની અંદર એમ કે હું વિઝિટ કરતો આવું. તે વિઝિટ કરવા ગયા ને તો ત્યાં કોઈ ઓલ આઉટ દબાવી દીધું. મારો સાહેબ કહેવાનો અર્થ એ છે કે લવ મેરેજ છે ને એ કોઈ દિવસ સક્સેસ છે નહીં. એરેન્જ મેરેજ એટલે લગ્ન કરીને પછી લવ કરાય ને 2 વીઘાના ઘઉં કરી નાખાય. એક પ્યાર કા નગમા હૈ की रवानी है जिंदगी और कुछ भी नहीं तेरी मेरी कहानी है एक प्यार का नगमा है कुछ पाकर खोना है कुछ खोकर पाना है जीवन का मतलब तो आना और जाना है दो पल के जीवन से एक उम्र चुरानी है जिंदगी और कुछ भी नहीं तेरी मेरी कहानी સાહેબ આ તો મારી ને તમારી બધાની કહાની છે. વાત સાંભળજો. આ વાત પહેલી વાર કહું છું. કોલેજના એક બસ સ્ટેન્ડમાં એક છોકરો કોલેજમાં ટૂંકમાં જાય અને એ બસ સ્ટેન્ડમાં એ રોજ અપડાઉન કરે અને એ બસ સ્ટેન્ડમાં રોજ ઊભો રહે ને એમાં એક મોઢે બાંધેલું એક છોકરી ઊભેલી અને આ છોકરો છે એને પ્રશ્ન પૂછે છે. સાંભળજો વાત કે તું જોવે છો, તું તારે દેખાય છે? ત્યારે છોકરી એમ કહે છે કે મને દેખાતું નથી કારણ કે અંધ હતી અને એક જ શેર બોલ્યા કરે
कि मैंने कभी सूरज कभी तारा नहीं देखा, मैंने कभी साहब एक प्रज्ञा चक्षु नहीं, तमी वेदना तो जो खाली, मैंने कभी सूरज कभी तारा नहीं देखा, किस होता है रंग मैंने उजाला नहीं देखा। उसको तो संवरने का मुझे बहुत शौक है, लेकिन क्या करूं, मैंने उसका कभी चेहरा नहीं देखा, मैंने कभी चेहरा नहीं देखा। આમ રડા કરે અને એમાં એક જુવાનીએ આવીને કીધું કે તું શું કામ રડે છો, મારી સાથે કોઈ સગાઈ નથી કરતું। સાહેબ આપણને એવું શીખવવામાં આવ્યું છે કે જે એકદમ સ્માર્ટ હોય વ્યવસ્થિત હોય ત્યાં જ લગ્ન કરાય, પણ સાહેબ આ છોકરાએ આવીને ખાલી એટલું કીધું કે હું તારા વ્યક્તિત્વને નથી ચાહતો પણ તારા અસ્તિત્વને ચાહું છું, લગ્ન હું કરીશ, તું મુજામાં ભલામાં। સાંભળજો વાત હવે આ, અને હાલ હું તને સમુદ્રના કિનારે લઈ જઈશ, ભલે તે ન જોયું હોય તો એ સમુદ્રના કિનારે બેઠા બેઠા વર્ણન કરી કરીને હું તને દર્શન કરાવીશ। હવે સાંભળજો, છોકરીએ કીધું કે કાંઈ વાંધો નહીં, આપણે લગ્ન કરી લઈશું, પણ મારે થોડોક સમય મારે બહાર જવાનું છે અને 2 વર્ષ પછી આપણે સાથે મળશું અને પછી લગ્ન કરશું, મારા પરિવારને વાત કરશું। કાંઈ વાંધો નહીં સાહેબ। છોકરો અને છોકરી બે છૂટા પડે છે અને એમાં સમય જતા કોઈક આ છોકરીને કોઈ નેત્રદાનમાં ચક્ષુદાનમાં કોઈક આંખો આપે છે અને છોકરી આમ આંખે પાટા જ્યારે થિયેટરમાં લઈ ગયા ને ત્યારે ડૉક્ટરને ખાલી એક જ રિક્વેસ્ટ કરી, ડૉક્ટર સાહેબ એક ખાલી કામ મારું કરજો, શું કે હું જ્યારે દ્રષ્ટિ મને જ્યારે મળે ને ત્યારે આંખે પાટા બાંધી દેજો અને પહેલો વહેલો ફોટો ઓલા છોકરાએ મને કીધું ને લગ્ન કરીશ એનો ફોટો મારે પહેલો વાર એનો ફોટો મારે જોવો છે। કાંઈ વાંધો નહીં સાહેબ। એ છોકરી ટૂંકમાં એના પર્સમાં રાખેલો ફોટો અને એનું ઓપરેશન કરી નાખ્યું, ઓપરેશન સક્સેસ, દીકરીને બહાર કાઢી અને આખું આમ જ આમ પાટો ખોલ્યો અને ફોટો કાઢ્યો અને આમ સામે રાખ્યો। છોકરા સામે જોયું હતા, છોકરો કાળો હતો અને છોકરી વિચાર કરી લીધો, સાંભળજો વાત છોકરા, વાત ગમે એવી વાત છે કે આ તો બ્લેક, આ તો કાળો છે, આ મારી નાની બેની જોડી જામે આમ નથી। અને છોકરી પોતાના ઘરે વહી ગઈ અને પછી આ છોકરી પત્ર લખ્યો છોકરાને કે મિત્ર માફ કરજે, 2 વર્ષ પહેલા જ્યારે મારું કોઈ નહોતું ત્યારે તું હતો, પણ મારી વાત એટલી છે કે મને ચક્ષુદાનમાં આંખો મળી છે ને હું દુનિયાને જોતો થઈ ગયો છું, પણ મારી તારી બેની જોડી જામશે નહીં, તું બીજે લગ્ન કરી લેજે। સાહેબ 15 દિવસ પછી સામેથી એક પત્ર આવે છે। એ છોકરાએ પત્ર લખ્યો હતો ને એમાં એટલું જ લખ્યું હતું કે મિત્ર તું બીજે લગ્ન કરી લેજે, એનો મને કઈ વાંધો નથી, આ પત્ર મેં મારા મિત્ર પાસે લખાવીને તને હું મોકલું છું, તું લગ્ન કરી લેજે, તું આનંદ કરજે, પણ ખાલી મારી આંખોનું ધ્યાન રાખજે, મારી આંખોનું ધ્યાન રાખજે। એ આંખું જે આપીને ચક્ષુદાનમાં એ આંખું મેં તને આપી છે। સાહેબ આપણે દુનિયામાં બિલકુલ અંધ રીતે ચાલતા હોય છે, આ તો ગુરુએ મને તમને દ્રષ્ટિ આપી છે ને મારો બાપ, સારું જોવાની, સારું વિચારવાની, સારું સાંભળવાની, અને સૌથી વધારે જો નોલેજ મને તમને જો મળતું હોય ને તો એ ગુરુ દ્વારા મળે છે। ગુરુને એકવાર જોરદાર તાળીના ગડગડાટથી આપણે મારો બાપ વધાવી લેજો। વાત કહેવાનો અર્થ કે જીભ આપણે, મેં તમને શરૂઆતમાં કીધું કે થોડું ઘણું આમ અજડાય અવિવેક ના કરવું। હમણાં તો હું એક પ્રોગ્રામમાં જતો હતો ને, પ્રોગ્રામમાં તે ગીગો આવ્યો મારો મિત્ર, ખાસ મિત્ર, અને જીભ પાછી થોડીક એની આમ તોતડી આમ આમ ચોટી જાય, લાઇન્ડર ચોટે, મળે કે જય ગુરુદેવ, એના પગમાં કૂતરો કરડ્યો એટલે મેં કીધું ગીગા કૂતરો કવડી ગયો તો હટ નો કહેવાય, મને કે હું હટ નહીં કીધું હોય, હટ કર્યું તો પીંડીએ પહોંચી ગયો તો। એક જગ્યાએ હું પ્રોગ્રામમાં ગયો ને તો એક ભાઈ મારી પાસે આવ્યો ને આવીને મારી સામે બેસી ગયા, મને કે રાજુભાઈ જય સિયારામ, ભાઈ જય સિયારામ। મેં કહું પગમાં શું છું? મને કે ભાઈ કૂતરો કવડી ગયો। મેં કીધું તો આમ આ બધું ધ્યાન રખાય ભાઈ થોડુંક, મને કે હું ધ્યાન નહીં રાખ્યું હોય, કૂતરો કવડ્યો ઈ પ્રમાણ। મેં કીધું કેમ? મને કે કૂતરો કવડ્યો ને પગમાં પાટો બાંધ્યો એમાં જ તમે મળ્યા, નકર તમે ક્યાં મળવાના હતા? મેં કહું બરાબર, પણ મને કે રાજુભાઈ એક વાત કહેવી છે। મેં કીધું બોલ। મને કે હું કૂતરો છેલ્લા 2 મહિનાથી કવડાવતો હતો। મેં કહું તને કઈ થતું નહોતું? મને કે બિલકુલ નહીં, આ પગે થાકે તો પછી આ પગે હાવ ન કવડે તો હું એના કાન ખેંચું।
મેં કહું 2 મહિના સુધી કૂતરો કરવડાવ્યો? મને કે હા 2 મહિના સુધી. મેં તને કાંઈ છું નહીં? મને કે કાંઈ ન છું. મેં કીધું કેમ? મને કે એને દાંત નહોતા ને તે હું એની પાસે ડોગ મસાજ કરાવતો હતો. તો મેં કીધું આ વખતે શું છું? મને કે આ વખતે એનું ભત્રીજું આવી ગયું. મેં કીધું ભત્રીજાનું ધ્યાન રાખે ને ગમે ત્યારે ભેટી જાય ખરા એમ. મને કે રાજુભાઈ કૂતરો કેવડો ને પછી બહુ મજા આવ્યો. મેં કીધું કૂતરો કેવડો પછી મજા આવી? મને કે હા. પછી સીધો ડાયરેક્ટ હું દવાખાને ગયો અને ત્યાં દવાખાને ગયો એટલે ત્યાં જઈને કીધું કે ક્યાં છે ડૉક્ટરની મા બેન? તા તો કમ્પાઉન્ડર આવીને 3 નાખી મને. ખાસ શબ્દ પકડજો, હું પાછું જેમ તેમ ન બોલું, ટેજ માથે બેઠો. કે ક્યાં છે ડૉક્ટરની મા બેન? મેં કહું ભાઈ એમાં આવું બોલ તો પછી મારે જ તે ને. મને કે ભાઈ હું તો બરાબર બોલ્યો પણ લાઇન્ડર ચોંટતા થાય ને એટલે આવું છું. મેં કીધું કેમ? મને કે અહીંયા બહાર બોર્ડ માર્યું હતું ડૉક્ટર નીમા બેન, પણ હું બોલી ગયો ડૉક્ટરની મા બેન. સમજાય છે? એક ભાઈને મેં કીધું ક્યાં છો? મને કે ગુલાલ લખમણ. મેં કહ્યું ગુલાલ લખમણ નથી, ગુલાલ ખમણ છે. 2 ટીપા રસી. હા સમજાય છે? 2 ટીપા રસી. હા એમાંથી ઘણા બધા ઓલા થાય છે શબ્દ. સાહેબ આપણું ગુજરાતી છે સાહેબ. ગુજરાતી બધું ફરે પણ સર્કલ ન ફરે. કરતા હોય તો કીજીએ ઓર ન કીજીએ કવ, માથું રહી જાય શેવાળમાન, પગ રહી જાય 2 ઊંચા. પણ ગુરુના સાનિધ્યમાં મળ્યા છે એ બાળકો. એટલે વાત તમને એ કહેતો હતો કે કાપી રે કોરીને એનું કમડળ કરો. આ પોલીસવાળા બેઠા એટલે 2 વાતો એની કરું ને કે એમ થાય કે અમારી કંઈ વાતું જ ન કરી. હમણાં તો આ સાહેબ બધા બેઠા છે. હકીકતમાં પોલીસ ખરેખર બહુ આમ સારી વસ્તુ છે, રક્ષા કરે આપણી. અમુક તો પોલીસ સિવાય કોઈથી બીતા જ નથી. હા હકીકત કહું છું. હમણાં એક બેન તો બસમાં ચડ્યા ને, બસમાં ભેગા 3 છોકરા. 3 છોકરા એટલે ઓલા કંડક્ટરે કીધું કે બેન ટિકિટ છોકરાને લેવી પડે. તા બેન ખીજાઈ ગયા, કેમ રૂલ્સ ફરી ગયો છે? તા કે ના બેન રૂલ્સ એનો એ જ હાલે છે. કે તો સાંભળી લે, આપણે રૂલ્સ એવો છે કે 3 વર્ષ કરતાં નીચેની ઉંમરના છોકરાઓ હોય એની ટિકિટ લેવાની ના હોય. એ કે હા એનો એ જ રૂલ્સ બરાબર છે ને? બરાબર છે. તો સાંભળી લો, આ 2.5 વર્ષનો છે, આ 2.25 વર્ષનો છે, આ 3.25 વર્ષનો છે. કમ્પાઉન્ડર ગોથું ખાઈ ગયો કે બેન ખોટું બોલોમાં પૈસા હું આપી દઈશ. આટલું બધું ખોટું બોલોમાં તા બેન ખીજાઈ ગયો, કેમ ના હોય? આ મારી દેરાણીનો છે, આ મારી જેઠાણીનો છે, નાનકો છે એ મારો છે. લે હે યા તો શિયાળે સોરઠ ભલો, શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત. હે પણ વર્ષો તો વાગડ ભલો. મારો કચડો 12 માસ બોલો વર્ષો તો વાગડ ભલો. કાળી વાદળડી તને વિનવેર 2 ઘડીક નાચી બેને રંગ મોનલા. એ જાય છે મારી સહેલીનો સાથ રે 2 ઘડીક નાચી લેને રંગ મોનલા. બાર વર્ષે પાછા આવશું રે 2 ઘડીક નાચી લોને રંગ મોરલા. આ બોલા આ બોલ. એ જાય છે મારી સહેલીનો સાથ રે 2 ઘડીક નાચી લોને રંગ મોરલા. બાળા તે પણ ના મિલી રે. એ સીધ જાઉં છું માયાને હાથ મેલી ને.
વાલા ક્યો ભાઈ ભાઈ ખબર છે દોસ્તી હમ નહીં છોડેંગે મગર તેરા સાથ હે ભાઈ બંધ ઘણો ફેર છે કોને ભાઈ બંધ કહેવાય જો હે ભાઈ બંધી માં સુદા માને કૃષ્ણ મળ્યા એને ભાઈ બંધ કહેવાય જો કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે આ નવયુગના જ્યાં વિદ્યાર્થીઓ બેઠા છો થોડોક આમાં હું ક્યારનો મારી રીતે મહેનત કરું છું પણ થોડીક તમે મહેનત કરો હા તો મને એમ થાય કે દૂધ દોણામ જાય એમ હા બારે બીજના ધણીને સમારું બારે બીજના રે તમે જે સુરમાં હતા હવે સાંભળો થોડીક મહેનત તમે તમારી પાસે મારે કરાવી છે હા ખાલી છે ને 1 મિનિટ એક બાજુ બહેનો છે ને એક બાજુ ભાઈઓ છે હા આપણે કોની વધારે તાલીનો તાલ આવે છે એ મારે ખાસ પહેલા ભાઈઓ કે બહેનો ભાઈઓ ને હાલો ઓકે ચાલો હે તાળી પાડ્યો ગુરુદેવની રે બીજી તાળી ન હોય જો તાળી 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 નહીં એમાં તમારો વાક નથી આમાં શું છે ભાઈઓને તાળીમાં બહુ ઓછું હોય કારણ કે બહેનોને શું કામ તાળી કેવા તાલમાં પડે શું કામ ખબર છે રોટલા બનાવે ને અને આપણે ઊંધા મોર નહીં દેતા હોય એમ આપણે પેલા બહેનોથી સ્ટાર્ટ કરશું આપણે તમે તબલા બેટા ધીમે ધીમે વગાડજો હા કે બહેનોના અવાજ કરતા નીચે રાખવાના ખાલી ટાક ટાક એવું કરવાનું છે ઓકે હે તાળી પાડી લો ગુરુદેવની રે ના એટલી નહીં એમ નહીં એટલી સ્પીડમાં નહીં ખાલી આ રીતે સાંભળો ના હું અહીંથી પહેલા તમને ડેમો આપું છું ડેમો હા ચાલો 1 2 3 તાળી પાડી લો ગુરુદેવની રે બીજી તાળી ના વાહ 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 જો કેટલા સુરમાં છે શાબાશ શાબાશ ઓકે 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 હવે જોવો તમે આગળ કેવી થપાટું મારે એમ એ આપણો તાળી બોળ્યું કે આપણને આવડે એ અહીંયા ખબર નથી પડતી પ્રોગ્રામ આવ્યા છે દાડી આવ્યા છે એમ હે ને ટ્રાય કરવી છે કે નહીં ને એમ જોઈએ હવે જો હવે આપણે બહેનોની સંખ્યા વધારે છે પણ બહેનો તમને કહી દઉં થોડોક તો આ પક્ષમાં ખરો ને યાર ભાઈઓની સંખ્યા ભલે ઓછી રહી પણ એમાં કાંઈ ઘટે નહીં ઠેઠ સાહેબ બેઠા ને ઓફિસમાં ગાંજા સાહેબ ત્યાં થડાકા બોલાવવાના છે અવાજ ઠેઠ ત્યાં પહોંચાડશે હવે જોજો ભાઈઓ આપણા મિત્રો રેડી એમાં કાંઈ ઘટે નહીં હે તાળી પાડી લો ગુરુદેવની રે વાહ 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 બહુ વાલા લાગો તમે હા 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 વાહ 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 પણ ખરેખર આ એટલો બધું તમારી બધાની કોલેજ વાળાની મોજ છે એટલા માટે હે સમરણ કરી લો ગુરુદેવનું રે બીજું સમરણ ના હોય તો વાલા સરકારી કરો સરકારી
હાલો હાલો, વાહ વાહ વાહ, સરસ. લ્યો એકવાર લાઇટ વાળાને તાળીઓથી વધાવો. હવે સાંભળો, હમણાં એક છોકરાને સાહેબે પૂછ્યું કે બેટા આ લાઇટ વહી જાય, લાઇટ એ બંધ કોણ કરે? લાઇટ જવાબ તો સાચો એ છે ને, જે બીના કર્મચારીઓ છે એ લાઇટ બંધ કરે. લાઇન ફોલ્ટમાં હોય તે અથવા કંઈક કામ ચાલુ હોય તો લાઇટ બંધ કરે. સાહેબે પૂછ્યું બેટા લાઇટ બંધ કોણ કરે? તો આ છોકરો કહે મારા મામા. એટલે સાહેબે કીધું કે બેટા કેમ તારા મામા જીએબીમાં નોકરી કરે છે? તાકે ના રે ના, તાકે તો એ કે લાઇટ જાય એટલે મારા બાપા એમ કે મારા હાળે કાઢી વાહ. એટલે બાપુજીના હાળા એટલે મારે એકચ્યુઅલીમાં મામા થાય એમ. હા હાલો આવી જાઓ પાછા આપણે મૂળમાં હતા અહીંયા, ભૂલાયની મૂળ તત્વ. દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં દીઠા ઘનશ્યામ. ચરણો પખાળે જા સાગર ગંભીર ગંભીર, નિર્મળ જા ખળખળતા ગોમતી નાની નાની, રેજો ઠાકર નો જયા ભેલે રાય, દ્વારકાના દેવની વાત જ નો થાય. જય ગુરુદેવ ગુરુદેવ. એવો ખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની વાત જ નો થાય. મૂળ સાહેબ મારો કહેવાનો અર્થ એ છે કે ભાઈબંધ કોને કહેવાય? આમાં મિત્રતાની છોકરાઓ વાત કરતો હતો. આમાં સ્વયં શિસ્ત રાખવાની હો. આમાં આપણે આપણો પરિચય કોઈ જ બતાવવાનો નહીં. હા સ્વયં શિસ્ત. હા ઓકે. આમાં મારે બયાનોનું બહુ જોવા જેવું નથી, અહીંયા બહુ ધ્યાન રાખવું પડે. ઉંબાડિયા અહીંયાથી થાય ને. સાંભળજો વાત છોકરાઓ, હવે આપજો શિવરંગની. હમણાં ગાયું ને ભાઈબંધ કોને કહેવાય? ભાઈબંધ એક નાનો પ્રસંગ મને બહુ અંદરથી ગમે છે. અમુક વાતો સાહેબ કરવાના સ્થાન નથી મળતા, આજ એવું સ્થાન મળ્યું છે. સાહેબ એક સાચો ભાઈબંધ કોને કહેવાય ખબર છે સાહેબ? તમારી પાસે લાયસન્સ વાળી બંદૂકની જરૂર નથી, પણ એક ભરોસાવાળા ભાઈબંધની જરૂર છે. ભરોસાવાળો ભાઈબંધ છે ને, હા લાયસન્સ વાળી આપણી પાસે બંદૂક હોય ને, બંદૂક ખાલી બંદૂક હોય ને, ખાલી પિસ્ટલ, એમાં બેય બીવે. સામે વાળો ડરે ને, જેની પાસે હોય એ ડરે. સામે વાળાને એમ હોય કે આગળ ફોડી દેશે તો, અને આને એમ હોય કે ખબર પડી જાય તો અંદર નથી રાઉન્ડ. સમજાય છે? તો ખાલી ખોખલા ભાઈબંધો ન રાખતા. અને બીજી વાત તમને કરું સાહેબ, બે મિત્રતા એવી છે એ ક્યારે ભૂલાતી નથી. એક મિત્રતા કોલેજના મિત્રો છે જે એ નથી ભૂલાતા, એક જે બાળપણના મિત્રો છે એ ક્યારે નથી ભૂલાતા, અને ત્રીજી એક મિત્રતા હજી તમને કહું, પોલીસ ખાતું બેઠું એટલે જેલની ભાઈબંધી. જેલની ભાઈબંધી છે એ એમાંય કાંઈ ઘટે નહીં. હમણાં તો એક કેદીઓ હતા ને, એને બધા મળવા આવતા, સગા સ્નેહીઓ બધા. એટલે એક કેદીને કોઈ મળવા જ ન આવે, એટલે બીજા કેદીઓએ કીધું કે ભાઈ કેમ તને કોઈ અહીંયા મળવા નથી આવતા? તું 8 વર્ષથી અમારી હારે છો, કાંઈ કુટુંબ કબીલા કાંઈ છે કે બધું બાજરિયું બાળ્યું? તાકે ના ના એવું કાંઈ છે તો કેમ તને કોઈ મળવા નથી આવતા? બધાએ અહીંયા સહી વિથ ફેમિલી. હા હા હા, સાંભળજો છોકરાઓ, ભાઈબંધ કોને કહેવાય? સાંભળજો વાત. કે બે પાકા મિત્રો હતા. મિત્રતામાં સાહેબ અમીર ને ગરીબ હોઈ શકે. સાંભળજો, માણસમાં અમીર અને ગરીબ હોઈ શકે,
મિત્રોમાં પણ ભાઈબંધીમાં કોઈ દિવસ અમીર ને ગરીબી નથી હોતી, એ તો હરખું સમાન જ હોય છે. અને ત્રીજી વાત, એક આંસુ અને એક હાસ્ય આ વર્લ્ડની ભાષા છે. તમે વિશ્વમાં કોઈ પણ દેશમાં જઈને તમે રડશો તો ખબર પડી જશે કે માણસ રડે છે. એવા બે પાકા મિત્ર. એમાં એક ભાઈબંધ જે હતો ને, એને એક દીકરી હતી. આ વાત અડે છે એટલે કહું છું, દીકરીઓ બેઠી એટલે અમુક વાતો અમુક સમય જ નીકળતી હોય છે. એ દીકરીના ટૂંકમાં સગાઈ કરવામાં આવી એટલે વેવાએ આવીને આ માણસને એટલું કીધું કે ભાઈ તમે આ વર્ષે લગ્ન કરી દેજો, અને જો લગ્ન તમે નહીં કરો તો સગાઈ તોડી નાખજો. અને વેવાઈ નીકળી ગયા. આ પુરુષ દીકરીનો બાપ હતો ને, એ હાજના ટાણે એ જમીન પછી ભાઈ પુરુષ પોતે ઘરે બેઠો હતો, એમાં એના પત્ની બાજુમાં આવી અને કહે છે કે કેમ તમે આમ ચિંતામાં બેઠા છો? એ તો કયો કે શું કરું, આપણી દીકરીની સગાઈ થઈ ગઈ ને. હા, વેવાઈ આવ્યા હતા અને એને એટલું કીધું, હાસ્યની વાતોમાં છોકરાઓ હસશો ને તો મજા આવશે, પણ અમુક કરુણ વાતમાં તમને હસવું આવે ને એ થોડુંક કંપની ફોડ કહેવાય. ખાસ સાંભળજો, આમાં બિલકુલ નહીં ચલાવી દો. હું અહીંયા કોઈ પેમેન્ટથી નથી આવેલો. રાજવારી એક પ્રોગ્રામના 1.5 લાખ રૂપિયા લઉં છું, પણ હું અહીંયા મારી સંસ્થા છે અને તમારા દર્શન મને અહીંથી થાય, એમાં કોઈ સવાલ નથી. આ વાત નીકળી ગઈ છે એટલે કહું છું. એ દીકરીનો બાપ હતો ને, રડતો હતો ટૂંકમાં. એની પત્નીએ કીધું કેમ રડો છો? એ તો કયો કે શું કરું? વેવાઈ આવીને એટલું કહી ગયા કે તમે જો લગ્ન નહીં આપો તો આ વખતે સગાઈ તોડી નાખશું. તો શું કરશું? પૈસા ઘરમાં છે નહીં. તે સાંભળજો, પુરુષ ને એની પત્ની કહે છે એક કામ કરો ને. શું? તમારા મિત્ર જે છે ને, હા, એ ખૂબ પૈસા વાળો છે, ત્યાં જાઓ, એ થોડા ઘણા જો રૂપિયા આપશે ને તો આપણા દીકરીનો પ્રસંગ સાચવી લેશું. પણ ગાંડી હું ક્યાં મોઢે જાઉં ભાઈબંધ પાસે? ના જાવ તો ખરા ખાલી. આ પુરુષ હતો ને, જો સાંભળજો, ભાઈબંધીનો મિત્રો સંબંધ છોકરાઓ એક એવો સંબંધ છે કે જેમાં લોહીના સંબંધ નથી, એમાં હૃદયના સંબંધ છે. અને ત્રીજી વાત, બુદ્ધિ અને હૃદયની વચ્ચે ખાલી 1 ફૂટનું જ અંતર છે, દિમાગ હાર્ટની વચ્ચે. પણ બુદ્ધિ છે ને એ માણસને ઘુમરે નાખી દે, અને હાર્ટ છે ને એ માણસને મારી નાખે, પોતાનો કરી નાખે છે. સાહેબ લેજો વાત આ ખાસ આવડી. અને હવે ત્રીજી વાત તમને કરું. આ જાઓ મિત્રને ઘરે જાઓ ને તમે, અને માણસના રાખવાના અમુક સ્થાનો છે. આપણે કહીએ ફલાણો માણસનું કે ભાઈ એ માણસને અમે માથામાં, અમે અમારા હથેળીમાં રાખ્યો. બીજું એક સ્થાન તમને કહું, અમે ભાઈ એ માણસને હૃદયમાં રાખ્યો. આ માણસને રાખવાના સ્થાન કે ભાઈ અમે માણસને માથા ઉપર રાખ્યો, કે ભાઈ અમે એ માણસને દાઢમાં રાખ્યો. દાઢ વાળાનું બહુ ધ્યાન રાખજો. હકીકત કહું છું, બધી જગ્યાએ જોડ હોય. આપણે ઘરમાં તે બધી જોડ હોય ને, જોડ હોય, જોડ. અહીંયા કેમ છે જોડ? એવી રીતે ઘરે જોડ હોય, એમાં વાસણમાં જોડ હોય, તપેલું તપેલી, હાણસો હાણસી, ઘણી જોડ હોય. એમાં હાવણો હાવણી પાસે ખાસ સમજવા જેવા. હાવણો છે પુરુષ છે ને, હાવણી છે સ્ત્રી છે. જોજો, હાવણો છે ને સાહેબ, એ ફળિયું વાળશે, ગમાણ વાળશે, અને આપણી હાવણી એ છે ને સાહેબ, વધીને ઓસરી, રૂમ અને પગથિયેથી પાછી વળી જાય. અને હાવણા બધા ખપ 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 બધે વાળતા હોય. કોકની બજારું વાળી આવે. બોલો, લેજો વાત. હવે તમને બીજી એ વાત કરું કે છોકરાઓ, તમે સુખ કોને કેવું, દુઃખ કોને કેવું, તમે નક્કી નહીં કરી શકો. હમણાં એક બેનની સગાઈ થઈ ને, સગાઈ એટલે આ છોકરાએ ફોન કર્યો. ઓલા બેન એકદમ દેશી હતા કે હાલો, કે હા શું કરો છો? કે બસ કશું નહીં, એકચ્યુઅલીમાં ઘરે બેઠી છું અને મમ્મી છે એ રોટલી વણે છે અને હું અહીંયા બેઠી છું. કે ઓકે, કે આપણી જે સગાઈ નવી થઈ છે, મારે તને એક પ્રશ્ન પૂછવો છે. હા પૂછો ને. પણ બેન હાવ દેશી હતા. પૂછો ને પણ. કે તને વોટ્સઅપ, ફેસબુક, ટ્વિટર ચલાવતા ફાવે છે? કે શું કહો છો? એ કે વોટ્સઅપ, ફેસબુક, ટ્વિટર ચલાવતા ફાવે છે? તા બેન ખાલી એટલું બોલ્યા, તમે ચલાવજો, હું પાછળ બેસી જાય. લે, સમજાય છે ને? હા, એક બેનનો દીકરો અમેરિકા ભણવા ગયો. અમેરિકા બોલો તો એટલું ભણ્યો,
ડિગ્રી ઉપર ડિગ્રી, એની ઉપર ડિગ્રી. હજી મૂકું આપણા બાપનું શું જાય, એની ઉપર ડિગ્રી. એટલું ભણ્યો ને સાહેબ તો એને સંશોધન કર્યું. બોલો, એને એક એવી કેપ્સ્યુલ કાઢી કે એક ટીકડી તમે ખાઈ જાઓ એટલે ઉંમરમાંથી 20 વર્ષ ઓછા, ઉંમર ઘટાડવાની કેપ્સ્યુલ કાઢી. બોલો, અને આ છોકરો લઈને આવ્યો ને આમ બેગ મૂકી અને કીધું કે મમ્મી એકચ્યુઅલીમાં તું આ બેગ ના ખોલતી, હા, અને આપણા મીટર નોખા ના પડી એમ તો પહેલાં જ કરીએ આપણે. કઈ નહીં છોકરા અવાજ ન કરતા શરૂ જ રાખો. એટલે આ તરત જ તે આ બેન બેગ ખોલી, છોકરો ફ્રેશ થવા ગયો, બેગ ખોલીને એમાંથી એક ટીકડી બેને ખાઈ ગયા. 40 વર્ષના હતા, ભડાક દેખાના 20 વર્ષના થઈ ગયા. હિંડોળા માથે બેઠા બેઠા હિંચક્યો, ઉતરા એવા નોતરા ભવાની માં. અને તા તો આમ છોકરો નીકળ્યો બારો અને કીધું કે મહેમાન ક્યાં ગામના છો? કે બેટા મહેમાન નહીં, તારી મમ્મી છું. કે કેમ? એ કે બેટા હું એક આ કેપ્સ્યુલ ખાઈ ગઈ, એમાં કંઈ ખબર નહીં બધું કેવું થઈ ગયું છે. એ કે મમ્મી ઉંમર ઘટાડવાની કેપ્સ્યુલ છે. તો મારા પપ્પા કેમ કે બેટા એ 2 ખાઈ ગયા છો, ઘોડી આમ હુતા. હા 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 હા, ઉડું ઉડું હાઈ લ્યો તારો બાપ ટાઈ લ્યો એમ. હમણાં તો એક બેન બરોબર આમ આમ. અને હકીકતમાં કહું છોકરાઓ, જો છોકરા આગળ કોઈ દિવસ ખોટું ન બોલાય. હું ઘણીવાર જાહેર પ્રોગ્રામમાં કહેતો હોઉં, છોકરા આગળ ખોટું ન બોલાય. 2 પતિ પત્ની આમ બાજુ બેઠા હતા, 2 પતિ પત્ની. એટલે ઓલા બેને એના પતિને કીધું કે સાંભળ્યું છે? કે હા બોલ. કે સરસ મજાની અત્યારે ફિલ્મ લાગી છે, તો ચાલો ને જોવા માટે જઈએ. અને બેનોના પ્રોગ્રામ લગભગ કેન્સલ ન થાય. એ કે ના, પણ આપણે ઓલો કે ઘરમાં આમથી તે આ મોંઘવારીની ફિલ્મ લાગી તક નહીં જવું જ છે. એ કે જાય ખરા, પણ છોકરાને બાના શું કાઢશું? તા કે એ તમે ચિંતા ના કરો, એ બધું હું ગોઠવી કાઢું છું. અને બેને બોલાવ્યો, એ ટપુડિયા અહીંયા આવો. તક બોલો બોલો મમ્મી. એ કે બેટા હું તારા પપ્પા બને, તુષાર ભાન્યા સત્યનારાયણ ભગવાનની કથા છે બેટા. 1 કલાક આવવાનો, 1 કલાક જવાનો, 2 કલાક ત્યાં બેટા, 4 કલાક થશે. તમે તોફાન ના કરતા. એ કે ઓકે મમ્મી, તોફાન નહીં કરીએ, ટમટાડે જાઓ. આ મારા દીકરા સત્યનારાયણ ભગવાનનું કથાનું બાનું દઈને નીકળી ગયા ફિલ્મ જોવા માટે ટોકીઝમાં. ગુંડડા રોડ ત્યાં છે ને ટોકીઝ. હા એ ટૂંકમાં ફાટકની બાજુમાં નેક્સોન કે શું છે? હા એક્સસ. હા એક્સસ, નેક્સસ ને? હા નેક્સસમાં પહોંચી ગયા. હા ટી પોસ્ટ ને બધું બાજુ બાજુમાં છે. હા એમ તો હું હતો ત્યારે આ બધું નહોતું યાર એકચ્યુઅલી. એટલે ત્યાં આ 2 જ્યાં ફિલ્મ જોવા, અને પછી આ ઘરે 2 ભાઈઓ ભેગા છે. એ કે નાના ભાઈ કે બોલને મોટા ભાઈ, એ કે મમ્મી ને પપ્પા બંને સત્યનારાયણ ભગવાનની કથામાં ગયા, આપણે ચાલની સરસ લાગી છે તો ફિલ્મ જોઈ આવીએ. ત્યાં આ છોકરા ત્યાં જ પહોંચી ગયા. બોલો નેક્સસમાં ત્યાં જ આવી ગયા. તે વચ્ચે ઓલો બ્રેક પડે ને, ત્યાં ટપુડિયા ઓલી લાઇટ ચાલુ કરીને ત્યાં ટપુડિયા આગળ જ બેઠેલા. બોલો એક બેટા તમે શું કરો? હતા મમ્મી અમે સત્યનારાયણ ભગવાનનો શીરો ખાવા આવ્યા છે. છોકરા આગળ ખોટું ન બોલાય કોઈ દિવસ, ગોબો ઉપાડી લે આપણો એમ. હમણાં એક બેન તેના પતિને કીધું કે વેકેશનમાં કે એકચ્યુઅલીમાં હું મારા પપ્પાને ત્યાં પિયરમાં જઈ આવું 2-3 દિવસ, તમે જો કહેતા હોવ તો. ઓલો અંદરથી તમે હરખાતો હતો કે એકચ્યુઅલી તારે જવું હોય તો જા, પણ અહીંયા ગમશે નહીં છોકરાને બધું. કે ના પણ જવા દો ને. એ કે સારું જાઓ. ત્યાં બેન તો વહી ગયા પિયરમાં. પછી બેને બીજા દિવસે સવારમાં ફોન કર્યો કે હાલો ક્યાં છો ચિંટુ? ઓલો કે બસ જો એકચ્યુઅલીમાં જે જાગ્યો છો યાર, અને જાગીને બેઠો થયો છું. ને છોકરાઓ શું કરે છે? એ તો કાંઈ નહીં, જો ગાંઠિયા લેવા ગયા છે. ગાંઠિયા લઈને આવે પછી કાંઈક તું હતો કંઈક ભાખરી થાય યાર. ઓકે ઘરે જ છો ને? હા ઘરે જ છું. હા તો મિક્સર ચાલુ કરો છો. તે ઓલો તો ગયો રસોડામાં, આમ સ્વિચ ચાલુ કરીને મિક્સર સંભળાયું, ખર અવાજ આવ્યો. ઓકે આપણો જ છે. બીજો દિવસ થયો બેને પાછો ફોન કર્યો, હાલો ક્યાં છો? ઓલો કે બસ ઘરે જ છું. હા તો મિક્સર ચાલુ કરો. તે ઓલે પાછો મિક્સરનો અવાજ સંભળાયો, ખર અવાજ આવ્યો. ઓકે આવું 3-4 દી સુધી હાલ્યું. અને બેન પછી ઓચિંતાના ઘરે આવ્યા હતા. ઘૂઘુ ઘરે નહોતો, છોકરાઓ 2 હતા. એટલે કીધું કે બેટા તારા પપ્પા ક્યાં ગયા? તાક મમ્મી તમે ગયા ને ત્યારના પપ્પા મિક્સર લઈને ગયા. બોલો ઓલો મિક્સર ભેગું રાખતો હતો. બોલો લાઇટ ન હોય તો બેટરીમાં કનેક્ટ કરે.
साहब सच्चा प्यार किया तो सारे जहां पे असर होगी, लेकिन जो नहीं होगी तो समझना तेरे प्यार में कुछ कसर होगी, तेरे प्यार में कुछ कसर होगी साहब। हाँ असर थाय एमां कोई सवाल नहीं। અને વાત તમને છોકરાઓ એ કરતો હતો કે તમે દુઃખ કોને કહેવું સુખ કોને કહેવું એ તમે કોઈ દિવસ સાબિત નહીં કરી શકો. વાત સાંભળજો, વાત હવે આવડી. વાહ મસ્ત, બહુ સરસ સેટ થયું છે માયક. હવે આમ નામ રહેવા દીજો, મજા આવે છે. તમે સુખ કોને કહેશો ને દુઃખ કોને કહેવું એની એક તમને વાત કરું. ખાલી 2 જ મિનિટની વાત છે, પણ વાતમાં ખાસ ધ્યાન આપશો ને તો જ તમને ખબર પડશે કે વાત ક્યાં પહોંચાડે છે માણસને. એક પુરુષ, એક માણસ, અને બહુ પૈસાવાન સંપત્તિવાન માણસ, અને એને એકનો એક દીકરો 12મું ભણે, ટૂંકમાં વેકેશન પડેલું. અને પપ્પાનો નિયમ એવો કે હાજે જમવા માટે બેસે તો બાજુમાં એનો છોકરો હોય સામે બેઠો હોય ડાઇનિંગ ટેબલ ઉપર, બે સામા સામા બેસે. એક દિવસ સાંજનું ટાણું, ડાઇનિંગ ટેબલમાં ખુરશી લાગી ગઈ છે, પુરુષ બેઠો છે, પણ એનો દીકરો નહોતો આવ્યો. એટલે બેન હતા, એ રોટલી બનાવતા હતા. એટલે આ ભાઈએ અવાજ કર્યો કે સાંભળ્યું કે હા દીકરાને બોલાવ. હું આ રોટલી બનાવું છું, તમે બોલાવી લો ને. આ પુરુષ ઊભો થયો. ઉપરના પહેલા માળે ફર્સ્ટ ફ્લોર ઉપર પોતાના દીકરાનો સેપરેટ રૂમ હતો. પપ્પા 10 પગથિયાની સીડી ચડીને ઉપર ગયા. દરવાજો અડધો ખુલ્લો હતો. બાપે આમ દરવાજાને આમ ધક્કો માર્યો. આમ જ અંદર જોયું તો ડીમ લાઇટ ચાલુ હતી, નાઇટ લેમ્પ. પપ્પા આમ સ્વિચ ચાલુ કરી, ફૂલ લાઇટ ચાલુ કરી, પંખો એક ઉપર ફરતો હતો. અને આમ બેડ સામું જોયું તો છોકરો નહોતો. બેડની માથે સાહેબ તકિયો, અને તકિયાની માથે એક કવર પડ્યું હતું. એ કવર બાપે આમ હાથમાં લીધું, આમ જોવે છે છોકરો ક્યાં ગયો. અને કવર આમ ખોલ્યું, અંદરથી એક ચિઠ્ઠી નીકળી. અને ચિઠ્ઠી આમ પપ્પાએ આમ હાથમાં લીધી અને વાંચે છે. એમાં લખ્યું હતું, પરમ પૂજ્ય પિતાજી, મને માફ કરજો, મેં તમારી સાથે ખૂબ ખોટું કર્યું. પપ્પા એમ ચશ્માથી આમ પછી ફરી વખત હરખું જોયું કે આ છોકરાની છે ચિઠ્ઠી. પપ્પા મારું 12મું ધોરણ હતું પપ્પા, અને હું 2 વર્ષથી વાંચવા જાતો, પણ પપ્પા હું વાંચતો નહોતો. મારે એવા કુસંગી મિત્રોનો સંગ થયો, એના કારણે હું વ્યસની બન્યો. પપ્પા હું શરાબ મેળો પીવા. અને પપ્પા મારી પાસે પૈસા તમે જે આપતા ને ટ્યુશનના ને એ બધા પૈસા પપ્પા હું એમાં નહોતો વાપરતો, એ બધા હું શરાબ લાવતો. પપ્પા મને માફ કરી દેજો, મેં બહુ મોટી ગલતી કરી નાખી. પછી પપ્પા જે મારાથી પછી પૈસા તમારી પાસે માગવાની મારી પાસે કોઈ બાનું નહોતું. પછી પપ્પા હું શરાબ ઉધારમાં મેળો લાવવા અને મિત્રો સાથે હું પાર્ટીઓ કરતો. એટલું જ્યાં પહોંચ્યા ને ત્યાં બાપની આંખમાં આંસુ ચાલુ થઈ ગયા. એકનો એક દીકરો હતો. ચશ્મા કાઢીને પાછા આમ આંસુ લૂછે, પાછા આમ ચશ્મા પહેરે, પાછું આમ જોવે છે અંદર. પપ્પા પછી ઉધાર પણ મને શરાબ વાળો નહોતો આપતો ને. પછી એક દિવસનો સમય એવો આવ્યો, હું ત્યાં પપ્પા નોકરી મેળો કરવા, તોય મારે પૂરું નહોતું પડતું. ભાઈબંધો પાસેથી પૈસા લાવવા માંડ્યો, વ્યાજવા લાવ્યો પૈસા, ને પપ્પા 2 લાખનું મારે દેણું થઈ ગયું. અને શરાબવાળા માણસોની પાસે પણ ઉધારના પૈસા બાકી, અને મારી સાથે ઉઘરાણી કરી પૈસાની. મારે ઝઘડો થયો, અને પપ્પા મેં શરાબ વેચવા વાળાને મેં ચપ્પુ માર નાખી, એની હત્યા કરી નાખી. ગુજરાતની પોલીસ મને ગોતે છે. એટલું જ આ લખ્યું તા પપ્પા હાવ ઢળી પડ્યો. ઓહો હવે શું કરવું. પપ્પા મને માફ કરજો. આ બહુ દુઃખી થયા છો નહીં? આગળ જો તમારે વાંચવું હોય તો બીજી ચિઠ્ઠી બેડની નીચે છે. બાપા આમ નીચે નહીં, બેડ નીચેથી બીજું કવર કાઢ્યું, આમ કવર ખોલ્યું, ચિઠ્ઠી નીકળી. એમાં લખ્યું ઉપર, પપ્પા બહુ ચિંતિત હશો ને તમે, ઓલી ચિઠ્ઠીમાં જે લખ્યું ને એ બધું ખોટું છે. અને સાચી વસ્તુ તો પપ્પા એ છે કે આ તમને જો દુઃખ બહુ મોટું લાગ્યું હોય ને તો 12માં ખાલી 2 વિષયમાં નાપાસ છો છું. અને પપ્પા મને તમે બહાર ગોતવા જાતા નહીં, હું બાથરૂમમાં બેઠો બેઠો બધો માહોલ જોઉં છું. લે હા તો પપ્પાએ આમ ઠીકો માર્યો કે ભલે બેટા તું બધાયમાં નાપાસ છો, પણ મર્ડર નથી કર્યું. ના ના પપ્પા મર્ડર નથી કર્યું. હે સાહેબ, કહેવાનો અર્થ એ છે કે તમે સુખ કોને કહેવું ને દુઃખ કોને કહેવું ને એ તમે નક્કી નહીં કરી શકો. વાત તમને એ કરતો હતો. તમને બીજો એક દાખલો આપું, સુખ કોને કહેવું ને દુઃખ કોને કહેવું. હજી હમણાંની જ વાત તમને, આ 3-4 દિવસ પહેલાંની. મારા એક મિત્ર છે, એમને છોકરાઓ કેન્સરનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ. સર્જરી કરાવી 2 મહિના પહેલાં. સર્જરી થઈ ગઈ ને પછી રિપોર્ટ બધા નોર્મલ આવી ગયા.
હજી 3 દિવસ પહેલાંની વાત કરું તમને. પાછો એને કંઈક ગાંઠ થઈને દુખાવો થયો, એટલે હોસ્પિટલમાં એને રિપોર્ટ કર્યા. એટલે ડૉક્ટરે એવું કીધું કે ભાઈ મને આમાં શંકા છે કે આમાં તમને કેન્સર છે. એટલે માણા પાછો હાવ ભાંગી ગયો. ઓહો, હવે શું કરવું? હજી મહિના પહેલાં સર્જરી કરાવી, 4-5 લાખનો ખર્ચો કર્યો, અને પાછું ફરી વખત આ એની પરિસ્થિતિ. હે ભગવાન, હવે મારે શું કરવું? એ 3 દિવસ એટલો દુઃખી થયો. અને એ પછી એને પાછા અમદાવાદ લઈ આવ્યા. આજે તમને આ 3 દી પહેલાંની વાત કરું. અમદાવાદમાં લઈ આવ્યા પછી પાછી એની ઓલી બાયોપ્સી કરી. એના રિપોર્ટમાં એવું આવ્યું કે તમારે કોઈ સામાન્ય ઇન્ફેક્શન છે, કેન્સર નથી. તા તો મોજમાં આવી ગયો, ભાઈ કેન્સર નથી ને, મજા આવી ગઈ. તમે સુખ કોને કહેવું ને દુઃખ કોને કહેવું ને એ આપણે કોઈ નક્કી નથી કરી શકતા. સાહેબ, સુખ કોને કહીએ? આપણું ધાર્યું થાય ને એ આપણને આનંદ આવે. અને ત્રીજી વાત, ગુરુ પૂર્ણિમા છે એટલે કહું, આપણી ચાવી આપણા પોતાના હાથમાં હોવી જોઈએ. આપણી પોતાની ચાવી આપણા પોતાના હાથમાં હોવી જોઈએ. કેમ? કોક આપણા વખાણ કરે તો આપણને મજા આવી જાય, ભાઈ મજા આવી ગઈ. અને કોક તમારી ટીકા કરે તો તમે દુઃખી થઈ જાઓ. એનો અર્થ એ છે કે તમારી ચાવી કોકના હાથમાં છે. બસ તમારી પોતાની ચાવી તમારી પાસે રાખશો ને, તમે કોઈ દિવસ દુઃખી નહીં થાવ, કોઈ દિવસ હેરાન નહીં થાવ. પોતાની ચાવી પોતાની પાસે હશે, એ માણસ કોઈ દિવસ પરેશાન નહીં થાય. વાત તમને એ કરતો હતો, ભાઈબંધ કોને કહેવાય? કારણ કે કોલેજના જે મિત્રતા હોય ને એનું તો કાંઈ વર્ણન જ ન થાય. એ જે ભાઈબંધી હોય, અમુક તો માવા હાટું ખિસ્સા ફાડી નાખે, બોલો. એને ભાઈબંધ ન કહેવાય સાહેબ. પણ કહેવાનો મારો અર્થ એ છે કે મિત્રતાનો સંબંધ એક એવો સંબંધ છે કે એ કાયમની માટે ટકતો હોય છે. અને આ બધા મિત્રો જ્યારે બધા બેઠા છો, બહેનો પણ બધી બેઠી છે, અને આ કોલેજમાં બેઠા છે, પાછા નવયુગ પરિવારના આંગણે બેઠા છે. તમને નવયુગ એટલે નવયુગ છે. હું પાછો અહીંયા ભણાવતો હોય ત્યાં, અહીંયા લગભગ 1 મહિનો 25 દિવસ અહીંયા શિક્ષક તરીકે રહ્યો હતો. છોકરા પાછા ભૂકા કાઢ નાખે. હવડા તો એક છોકરો છે ને સાહેબ, આમ હુઈ ગયો, આમ એકડા લખ્યા ને, અને આમ છોકરા હુઈ જાય, સહજ વસ્તુ છે. પણ આમ સાહેબ હુતા થા ને, છોકરો આમ એકડા લખીને જાઓ, એકડે 1, બગડે 2, તગડે 3, ચોગડે 4 લખીને આમ છોકરો ઉભી રહ્યો સામે. સાહેબ આમ જોયું, આમ હુઈ ગયા કે હું? નાના બેટા, સૂતો નથી, ઉપર ગયો તો. હું હોય બેટા? ત્યાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. એમ પછી બેટા ત્યાંથી હું વિદ્યા લાવું, અને વિદ્યા હું તમને આપું છું. ઓકે, તો હુઈ જાઓ. 15 દિવસ થયા ને તા છોકરો હુઈ ગયો. એ છોકરો સાહેબ હુઈ ગયો ને, તા તો ટીચર ખીજાય, ઉભો થાપ, હુઈ ગયો શું? કાંઈ હું તો નથી, ઉપર ગયો તો ગુરુના શિલે. ન્યા શું બટા જોયું? સાહેબ યા તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર, અપ્સરા. સાહેબ કે ન્યા તો હું નહોતો ગયો. પછી શું જોયું? વિષ્ણુ ભગવાન પાસે ગયો. ન્યા શું કર્યું? પૂછ્યું મેં. શું પૂછ્યું તું? મારા સાહેબ આવે અહીંયા. શું કીધું? કાંઈ આવતા ને ખોટું બોલે. આ છોકરા છે સાહેબ, છોકરા બુદ્ધિ છે સાહેબ. હમણાં તો એક સાહેબ, એક પપ્પા એને છોકરાને મારતા હતા, 2-3 મારતા હતા. એટલે મેં કીધું ભાઈ કેમ આ છોકરાને મારો છો તમે? આટલો બધો મરાય યાર, ભલા માણસ, છોકરાને ન મરાય આવડું. મને કે રાજુભાઈ કાલે એનું રિઝલ્ટ છે. પણ મેં કીધું કાલે રિઝલ્ટ છે તો આજ હું કામ મારો? મને કે કાલે હું બહારગામ જવાનો છું. એ બાપને કેટલો ભરોસો કે આ વિડીયો જ હોય એમ. પણ વિપદાઈ નહીં વહમી વાતું, એ ઓલા ભાઈ બંધને એમ નો ભણાય જી રે. તમારા હૃદયની વાતું તમારા ભાઈ બંધને ન કહેવાય, પણ હેત જો હશે અહીંયા કર્યું તો જોખમ જાણી જાય. પણ તમને મિત્રો વાત ઈ કરતો તો, વાત મેં વચ્ચે ઈ મૂકી કે 1857 વિપ્લવ થયો તો એમાં મંગલ પાંડેનું નામ શું કામ? 1942 હિન્દ છોડો આંદોલન થયું તો એમાં મહાત્મા ગાંધીનું નામ શું કામ? 1919 જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો તો ભગતસિંહનું નામ શું કામ? દેશ આઝાદ થઈ ગયો પછી એ 562 રજવાડાને જ્યારે ભેગા કરવાના થયા, એક દેશની અંદર એકઠું કરવાનું થયું, તો ત્યારે વલ્લભભાઈ પટેલનું નામ શું કામ?
અને એમાંય સાહેબ સૌ પ્રથમ જો કોઈ રજવાડું જો આપ્યું હોય ને, રાજ જો આપ્યું હોય ને દેશ માટે, તો એ ભાવનગર કૃષ્ણકુમારસિંહજી આપ્યું છે. ભાવનગર છે. આ લોક સાહિત્યની વાતો આ નાની નાની રીલ્સોમાં નહીં મળે. આ બધી વાતો આ તમને આ કાર્યક્રમમાં બેસશો તો જ મળશે. અને ચોથી વાત સાહેબ, તો આ દેશ આઝાદ થયો તો એમાં મહાત્મા ગાંધીનું નામ શું કામ? અને વાત છેલ્લી, આપણી કોલેજમાં એટલા બધા વિદ્યાર્થીઓ છો, તાલીમાર્થીઓ છો, તો એમાં અમુક જ વિદ્યાર્થીનું નામ તમારા શિક્ષકના મોઢે શું કામ, પ્રોફેસરના મોઢે શું કામ? સમજાય છે? તો મારું નામ કેમ નહીં? અમુકના નામ હોય પણ બીજી રીતે હોય, એમ ધ્યાન રાખવાનું. એમ પણ કહેવાનો અર્થ એવું કાપી રે કોરીને એનું કામ ડાળ કરો રે. પણ સાહેબ, મને જે સમય આપવામાં આવ્યો છે 1 કલાક ને 10 મિનિટનો ટાઈમ થઈ ગયો છે. અને અમારા પ્રોગ્રામની અંદર અમે કસુંબીનો રંગ જ્યાં સુધી ન ગાઈએ ત્યાં સુધી અમારો કાર્યક્રમ પૂરો ન થાય. જેમ ભારતનું રાષ્ટ્રગીત છે ને સાહેબ, એ રીતે અમારું દેશનું જો કોઈ રાષ્ટ્રગીત હોય ને તો એ કસુંબીનો રંગ છે. સાંભળજો, કસુંબીનો રંગ એટલે શું? ઘણા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ભાઈ કસુંબીનો રંગ એટલે શું? છોકરા સાંભળજો વાત. હવે છેલ્લી 5 મિનિટમાં મારો પ્રોગ્રામ હું પૂર્ણ વિરામ તરફ જઈ રહ્યો છું. પણ મેં વાત મૂકી હતી એ પણ વાત પૂરી કરીશ. અને આ કસુંબીનો રંગ પણ સાથે સાથે લેવો છે મારે. આપજો, ફેરવી આપજો. વાહ હા બેનો દીકરીઓ, એ ટૂંકમાં આ દીકરીનો બાપ હતો ને, એ રડી પડ્યો અને એની પત્ની એમ કહે છે કે એક કામ કરો ને. શું? તમારા મિત્રના ઘરે જાઓ, એ થોડા ઘણા જો રૂપિયા આપશે ને તો દીકરીનો પ્રસંગ પૂરો કરી નાખશું. હવે સાંભળજો, આ માણસ, આ ગરીબ માણસ પોતાના ભાઈબંધના ઘરે રાત્રે 10 વાગે જાય અને ડેલી આમ ટકોરા કરે અને દરવાજો ખોલ્યો અને પુરુષ અંદર દાખલ થયો. એનો ભાઈબંધ કહે છે, મિત્ર આય ભાઈ, કેમ અત્યારે ઓચિંતાનો આજ? બેસ મિત્ર, બેસાડ્યો, પાણી પીવડાવ્યું. અને હવે કહે છે કે ભાઈ કાંઈ તકલીફમાં નહીં? ના મિત્ર, કાંઈ તકલીફ નહીં. ઘણી બધી વાતો કરે. પછી આ માણસ બહાર નીકળે ને તો એનો મિત્ર એને પાછળ બહાર મૂકવા જાય છે, વળાવવા માટે જાય છે. એ ડેલીની બહાર પહોંચે પછી પાછો ફરી વખત એનો મિત્ર કહે છે કે ભાઈ કહેતો ખરો, કાંઈ તકલીફમાં હોય એવું પણ લાગે છે. કે હા, શું તકલીફ છે? કે ભાઈ મારી દીકરીની સગાઈ કરી નાખી અને વિવાહી લોકો આવીને એટલું કહી ગયા કે તમે જો લગ્ન નહીં આપો તો સગાઈ તોડી નાખશું. ઘરમાં 1 પણ રૂપિયો નથી. અરે મિત્ર, કેટલા જોઈએ? બોલ ને ખાલી. મિત્ર, પૈસા ખાલી એટલા જોઈએ છે, 10,000ની જરૂર છે. 10,000 જોઈએ છે કે 20,000? બોલતો ના, 10,000 જોઈએ છે. ઓલો માણસ ઘરમાં ઓરડામાં ગયો, એની પત્નીને કીધું, સાંભળ્યું કે હા, એક 10,000 રૂપિયા લાવો. એ 10,000 રૂપિયા લઈને આ માણસ બહાર આવ્યો, પોતાના મિત્રના હાથમાં પૈસા આપ્યા અને પછી કીધું કે મિત્ર, આલે આ પૈસા લઈ જા અને તારી દીકરીના લગ્ન કરી નાખ. તારાથી થાય તો આપજે, નહીતર હું એમ માની કે મેં મારી દીકરીનો કરિયાવર કર્યો તો, મેં મારી દીકરીનો કરિયાવર કર્યો હતો. સાંભળજો, આ લોક સાહિત્ય છે આપણું, આ આપણી સંસ્કૃતિ છે. અને એ મિત્ર અહીંયાથી પૈસા લઈને નીકળી જાય. એ પછી આજે સંપત્તિવાન માણસ હતો ને, એના ઘરે ગયો અને આમ બેઠો આંખમાંથી આંસુ ચાલુ થઈ ગયા. એની પત્ની કહે કે પુરુષ કેમ રડો છો? એ સમયના 10,000 રૂપિયા અત્યારના 10 લાખ કહેવાય. એ આંખમાંથી આંસુડા ચાલુ થયા. એની પત્ની બોલી કે કેમ તમારા ભાઈબંધ તમને પૈસા પાછા નહીં આપે? કદાચ ને એટલા માટે રડવું આવે? ના ગાંડી, કદાચ ને 50 લાખ લઈ ગયો હોય ને મારી પાસેથી, તો એ ન આપે ને તો એનું મને દુઃખ બિલકુલ ન હોય. તાકે તો તમારી આંખમાં આંસુ કેમ છે? ત્યારે પુરુષ ખાલી એટલું બોલો, મારી આંખમાં આંસુડા એટલા છે, એટલા માટે છે કે આ મારો ભાઈબંધ છે ને, નાનપણથી અમે બંને સાથે રહ્યા અને મોટા થયા, અને એ માણસ એટલો બધો તકલીફમાં છે અને એની માથે 15 દિવસ થઈ ગયા અને એ માણસ એટલો બધો દુઃખી છે અને હું એને કાયમિક મળતો હતો, અને છતાં પણ એનો ચહેરો હું જોઈને ખબર ન પડી કે ભાઈબંધ તકલીફમાં છે, અને ઠેઠ મારા ઘરે આવીને પૈસા એને માગવા આવવા પડે ને, એટલા માટે મને દુઃખ લાગ્યું છે. એટલા માટે મને દુઃખ લાગ્યું છે સાહેબ. એટલા માટે સંધા ગીતાને સોરઠા હે મારી સોરઠ સરવાણી, એ તે દી રોયા રાતે પાણી જે મારા મરતા મેઘાણી. સાહેબ, આપણું આ લોક સાહિત્ય શું છે? ઝવેરચંદ મેઘાણીને કોઈ પ્રશ્ન પૂછેલો
મુંબઈમાં કે મેઘાણીજી આ લોક ડાયરા લોક સાહિત્ય કોને કહેવાય? ત્યારે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી રાષ્ટ્રીય શાયર ખાલી એટલું બોલ્યા હતા કે ગામડું બોલે અને નગર સાંભળે, આનું નામ લોક સાહિત્ય. અરે અભણ બોલે અને ભણેલા સાંભળે, આનું નામ લોક સાહિત્ય. અરે ગામડાની હાવ સરળતા બોલે અને તમારી જેવી બુદ્ધિને ઘૂમરે ચડાવે, આનું નામ લોક સાહિત્ય. અને ચોથી વાત, અરે ગામડાનો રોટલો બોલે અને શહેરના પીઝા સાંભળે, આનું નામ લોક સાહિત્ય છે. ભલામણ આ લોક સાહિત્ય છે. અરે સાહેબ, લોકગીતો એવા છે, આપણે બધાએ સાંભળ્યું છે. હે કુલકુંવર નાનો રે કાનો રમે છે મારી કેડીમાં નટવર નાનો રે. સાહેબ, આમાં આખી વાતો છુપાયેલી છે. સાહેબ, એ સમયે મરકીનો રોગ નીકળેલો અને એમાં એ આખા ગામ ખાલી મીડા થવા ફેરવી જ આવ્યો. બરાબર છે. હા, અને આખા ગામ ખાલી થઈ ગયેલા. એમાં એક દીકરી પોતાના મામાના ગામમાં ગયેલી, કારણ કે માવતર મરી ગયા હતા. અને મરકીમાં એ એક બાઈ હુતેલી ખાટલા ઉપર, આખું ઘર ખાલી થઈ ગયેલું અને કાખમાં એક નાનું એવું બાળક સૂતું છે. એ બાઈનો જીવ નથી જાતો. એટલે આ દીકરી હતી ને 12-13 વર્ષની, એણે કીધું કે માં, કેમ તારો જીવ નથી જાતો? શું કરું? અમારા કાખમાં મારું બાળક છે, હું આખી મરકીના રોગમાં આખી ભરડાઈ ગઈ છું, હવે શું કરું? દીકરી એટલું ખાલી બોલી કે આ તારા દીકરો છે ને, એને હું મોટો કરીશ અને એની સાથે હું લગ્ન કરીશ. હવે તો તારા આત્માને શાંતિ આપ. અને એ બાઈનો ત્યાંથી પ્રાણ નીકળી ગયો. અને પછી આ દીકરી જે હતી ને, એ 6 મહિનાના પોતાના ધણીને એ કાખમાં લઈને આમ બજારમાં નીકળે ને સાહેબ, એ થોડોક મોટો થાય, એ 2 વર્ષનો એનો ધણી થાય, અને દીકરી છે એ 15-16 વર્ષની થાય, અને કાખમાં પોતાના ધણીને લઈને આમ નીકળે તો જુવાની આવો સાહેબ એને પ્રલોભન આપે ને કહે છે કે તો ગોરી લે, તને ઘોઘાનો ઘોડલો લઈ આવી દઉં. ત્યારે દીકરી કહે છે કે ઘોડલાનો હોરનાર રે, આ કાનો રમે છે મારી કેડમાં, ઘોડલાનો હોરનાર રે, કાનો રમે છે મારી કેડમાં. કે તો ગોરી રે, તને ચિતલની ચૂંદડી લઈ આવી દઉં. ત્યારે દીકરી કે ચિતલની ચૂંદડીનો હોરનાર કાનો રમે છે મારી કેડમાં, મારો નટવર નાનો છે, નકર તમારી તાકાત છે મારી હામું જોવું? એમ સાહેબ, કહેવાનો અર્થ આ આપણું લોક સાહિત્ય છે. એટલે મેઘાણી લખે છે, મારી જનની ના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રામ. માના ધોળા ધાવણ કેરી ધારાય પામ્યો કસુંબીનો રંગ, રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. અને એક જ કડિયામાં ખાલી લેવી છે અને વાત મારી પૂરી કરવી છે. એવા દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ. મેઘડમ્બર ગાંજે, હે જી અંબર ગાંજે ને મેઘડમ્બર ગાંજે, અષાઢી હાંજના અંબર ગાંજે, ઓ અષાઢી હાંજના અંબર ગાંજે. ઓ તારા નામની ચૂંદડી ઓઢી એ કવિ જોગણ ભટકે છે, તારા નામની ચૂંદડી ઓઢી એ કવિ જોગણ ભટકે. એવા દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રામ. મારી વાલી દિલદારાની પગની પાની પરથી ચૂનો કસુંબીનો. હવે સાંભળજો વાત. આમાં ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે. શું લખે છે? મારી વાલી દિલદારાની પગની પાની પરથી ચૂમો કસુંબીનો રંગ. ઝવેરચંદ મેઘાણી લખે, મારી વાલી દિલદારાની પગની પાનીમાં ચુંબન કરવું. મેઘાણી, આ ઘટના એમ નથી ઘટતી, ખૂબ લાંબી વાત છે. પણ સાહેબ, કહેવાનો મારો અર્થ એ છે કે બધી વાતોની અંદર, બધા લોકગીતોની અંદર કાંઈક નાના ઇતિહાસો છુપાયેલા છે. એટલા માટે ઝવેરચંદ મેઘાણી એમ કહે છે કે દુનિયાના વીરોના લીલા બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ, મારી વાલી દિલદારાની પગની પાની પરથી ચૂમ્યો કસુંબીનો રંગ.
હું રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. એ વાત તો ખૂબ લાંબી છે. એમાં કોઈ દીકરીને કહે કે હે બેન તને કેવો ધણી ગમે, ત્યારે દીકરી કહે કેવો વર ગમશે મને, કેવો વર ગમશે. સૈયર પહેરી સુડ લઈ જીનરી અખિયા લાલ, એ પછી ઘડીક જ રવ સોહાગણી મારું આળખું આખું ન્યા. સાંભળજો, આપણું જામ કલ્યાણપુર ત્યાં કારગિલ યુદ્ધમાં રમેશ જોગલ શહીદ થઈ ગયેલા અને એની પાછળ સંતવાણીનો ડાયરો રાખેલો અને એમાં કોઈ એમના ત્યાં કલેક્ટર સાહેબ આવીને 50,000નો ચેક આપીને કહે છે જોગલના મમ્મીને કે લ્યો માં આલે આ 50,000નો માં આ ચેક રાખો તમે. કે કેમ? કે માં તમારો દીકરો શહીદ થઈ ગયો છે ને. હા, એટલા માટે વળતર તમને આપીએ છીએ. ત્યારે એ સાહેબ એ રમેશ જોગલની માએ હાથમાં ચેક લઈને એ ચેકને સાહેબ ફાડી અને એના કટકા કરી અને કલેક્ટર સાહેબના હાથમાં આપી દીધા અને એટલું કીધું કે સાહેબ મારે આ ચેક નથી જોતો. કે કેમ? કે આ મારા દીકરાનું વળતર ન કહેવાય. તાકે તો કે મારે આ એક જ દીકરો હતો, કદાચ ને જો મારે 10 દીકરા હોત ને તો 10 દીકરાને હું આ હિન્દુસ્તાનની બોર્ડરમાં હું રક્ષાએ મોકલી દેત અને પાકિસ્તાનના એમ કહેવાય છે કે હોવા માથા લઈને આવે ને ત્યારે મને એમ થાય કે નહીં આ મારા દીકરાએ રંગ રાખ્યો છે, આ ભારત ભૂમિ માટે આ જીવન જીવા છે. કહેવાનો અર્થ એ છે કે આ આપણી સંસ્કૃતિ છે, આપણું કલ્ચર છે અને એમાં પણ નવયુગ પરિવાર અને એમાં પણ આજનો આ ગુરુ પૂર્ણિમાનો અવસર અને આપ બધાએ સાહેબ આ 1.5 કલાક જેવો સમય થવા આવ્યો છે. આ બધાએ મને શાંતિથી સાંભળ્યો અને પાછા જ્યાં સુધી ન મળીએ ત્યાં સુધીનો લાંબો વિરામ. દુઃખ એ વાતનું નથી કે બરબાદ થઈને જીવવું પડ્યું, દુઃખ એ વાતનું નથી બરબાદ થઈને જીવવું પડ્યું, પણ વ્યથા એ વાતની છે તમારથી દૂર રહીને જીવવું પડ્યું. વ્યથા એ વાતની છે. હે साहब, कोई आए कोई जाए, ये तमाशा क्या है समझ में कुछ नहीं आता, ये दुनिया क्या है. અને